પાવર ઇલેક્ટ્રોનિક્સનો સિલેબસ ટોટલ 10 માર્ક્સનું છે. એમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, અલગ અલગ પ્રકારના ડિવાઇસીસ તમને ખ્યાલ જ હશે, દરેકનું કામ અલગ અલગ હોય છે. જેમ કે જો અહીંયા લાઇટ એક્ટિવેટેડ સ્વિચ LAS, SCS સિલિકોન કંટ્રોલ સ્વિચ, ત્યાર પછી રિવર્સ કન્ડક્ટિંગ થાઇરિસ્ટર RCT. પરીક્ષામાં આના ફૂલ ફોર્મ પૂછાશે. શું પૂછાશે આમાં? ફૂલ ફોર્મ. ત્યાર પછી તમે જુઓ અહીંયા થાઇરિસ્ટર ફેમિલી ડિવાઇસીસ. થાઇરિસ્ટર એટલે કે SCRની લેચિંગ કરંટ, હોલ્ડિંગ કરંટ, ત્યાર પછી એના MCQs છે અને એના ઉપયોગો, SCRના ઉપયોગો, એની ફેમિલી SCRની, દરેકની વાત આ મટીરિયલમાં કરવામાં આવી છે. લાસ્ટમાં જે છે એ ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર. તો ફેઝ કંટ્રોલ રેક્ટિફાયરમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન પ્લસ આમાંથી એક્ઝામમાં પૂછાશે. ક્લિયર થાય છે? ટોપિક વાઇઝ આપણે આ મટીરિયલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે. અને આની જે પ્રાઇસ આપણે રાખી છે 75 રૂપીઝ ઓનલી. ક્લિયર છે? જે સ્ટુડન્ટ્સને બાય કરવું હોય તો આ નંબર પર મને મેસેજ કરી શકે છે. અને આટલું તમે વ્યવસ્થિત કરશો તો તમને 7 થી 8 માર્ક્સ તમારે ઇઝીલી આવી જશે. ક્લિયર થાય છે? ઓકે. જય હિન્દ.